ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 3 અમિત અને ભૂપેનવાળો પાઠ છે આપણે, અને એમાં આપણે આગળ વિકલ્પો જોઈશું। આગળ 7 વિકલ્પો જોઈ કે આગળ 8 વિકલ્પ અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ ખાલી જગ્યા રિવર, એટલે કઈ નદી ચાલીને ગયેલા? તો એ બ્રહ્મપુત્રા, ગંગા જમુના સિંધુની આવે, શું આવશે? એ બ્રહ્મપુત્રા। 9 અમિત એન્ડ ભૂપેન હિયર ધ ટ્રમ્પેટ ઓફ, એટલે શાનું આવે? તો એમ કે લાયન, ટાઈગર, એલિફન્ટ કે રેનો, તો કોનું આવે? તો શું આવશે? સૂંઢ કોની હોય? એટલે કે એલિફન્ટની। કોની હોય? એલિફન્ટ। The elephant has white tusks, thick legs, big ears, small eyes and long ખાજી, તો શું આવશે? ટ્રંક। શું આવશે? ટ્રંક। ટ્રંક એટલે સૂંઢ। 11 Now elephant was ખાલી જગ્યા away from the boys, તો A 20 feet, B 20 meters, C 25 feet અને D 25 મીટર, તો શું આવશે? 25 feet। 12 The elephant ખાલી જગ્યા the boys, તો શું આવશે? Elephant is smelled, touched, heard કે pulled, તો શું આવશે? Smelled। સ્મેલ એટલે સૂંઘવું, એ આપણને દૂર હોય ને તો પણ આપણી ગંધ એને આવી જાય છે। 13 ભૂપેન pulled out a big brown ખાલી જગ્યા from his pocket, એમાંથી શું કાઢ્યું? પ્લાસ્ટિક બેગ, પેપર બેગ, હેન્કરચીફ કે ચોકલેટ, તો શું કાઢ્યું એણે પોતાના પોકેટમાંથી? પેપર બેગ। શું કાઢ્યું? પેપર બેગ। ચાલો, અહીંયા હતા આપણા વિકલ્પો પૂર્ણ થાય છે। હવે આગળ આપણે જોઈશું એક્ટિવિટી 7, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। ચાલો, આ પેરેગ્રાફ હાથી વિશે આપેલો છે, તો આપણે હાથી વિશે આપણે પેરેગ્રાફ જોઈએ। ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મમલ્સ, મમલ એટલે સસ્તન પ્રાણી। શું કહેવાય એને? સસ્તન પ્રાણી। ઓન ધ અર્થ, પૃથ્વીનું સસ્તન પ્રાણી છે। લાર્જ એટલે મોટું। હિઝ વેઇટ ઇઝ અબાઉટ 4989 kg, એટલે 4989 કિલોનું એનું વજન છે। હી ઇટ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ એન્ડ બર્ડ્સ, એ શું ખાય છે? ઘાસ, પાંદડા, ફ્રૂટ વગેરે ખાય છે। હી સ્પેન્ડ્સ 16 hours a day for eating, એ આપણા 24 કલાક છે, એમાંથી કેટલા કલાક ખાય છે? 16 hours, એટલે 16 કલાક ખાય છે। હી 224 kg of food per day, કેટલા? 224 કિલો એ ખોરાક ખાય છે। ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ bull, the adult female called a cow, the baby elephant called શું થાય? calf, એટલે જે મેલ છે એને બુલ કહે, ફિમેલ છે એને કાવ કહે છે, અને બેબી એલિફન્ટને શું કહે છે? કાફ। હી આઈસાઇટ ઇઝ પુઅર, હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિમી અવે, એટલે 3 થી 5 કિમી સુધી એને ખબર પડી જાય, ગંધ આવી જાય કે આ માણસ આવ્યા છે। હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેન ઇન ધ એનિમલ કિંગડમ, હી સાઉન્ડ રેફર્ડ ટુ અસ ગ્રાન્ટ, પર્સ, વિલોસ, વિસલ એન્ડ ટ્રમ્પિંગ, એટલે એ કેવું કેવું કરે છે? સીટી મારતું બી ગાય છે, પછી બીજું શું કીધું છે એમણે? બિલો અને ટ્રમ્પેટિંગ, એટલે ગર્જના કરતું પણ બોલે છે, સીટી મારતું પણ બોલે છે, અને બિલો, બિલો એટલે આ રીતે અલગ અલગ રીતે બોલે છે। હી લાઈફ સ્પેન ઇઝ અપ
ટુ 70 years. કેટલા વર્ષ જીવે છે? 70 વર્ષ. એલિફન્ટ્સ ટ્રેનર ઇઝ કોલ્ડ Mahut. Elephant can hear by feeling a vibration in the ground with their feet. એટલે એને સાંભળવાની શક્તિ પણ ગજબની છે. ચાલો હવે એ પેરેગ્રાફના આધારે આપણે ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ એવરેજ વિથ ધ એલિફન્ટ? એલિફન્ટનું કેટલું એવરેજ વેઇટ આવે? તો 4989. 4989. કેટલા? 4989. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મની અવર ડઝ ધ એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? એ કેટલા કલાક ખાય છે? તો આગળ આપણે જોઈએ 24 કલાકમાંથી એ સ્પેન્ડ 16 hours. કેટલા? An elephant spend 16 hours a day for eating. Third question, how much food does an elephant take in day? તો કેટલા? An elephant food 224 kg food per only day. 4, what does an elephant eat? શું ખાય છે? The elephant eat grass, leaves, fruit and buds. What are untrue facts about an elephant? So, an elephant has poor eyesight. He can smell from 3 to 5 km away. He was the largest brain in the animal kingdom. એની પાસે મોટું મગજ પણ છે, બ્રેન, અને 3 થી 5 કિમી સુધી એને ગંધ પણ આવી જાય છે. ચાલો હવે આ હતો પેજ નંબર 34. તમારા બધાનું લખાઈ ગયું હશે. રહી જાય તો કદાચ ઉપર પેરેગ્રાફ આપેલો છે એમાંથી જવાબ શોધીને તમારે લખી કાઢવાનું. ચાલો આગળનું પેજ આવ્યું હવે 35, પેજ નંબર 35. ચાલો 6, હાઉ મની યર્સ કેન એલિફન્ટ લીવ? An elephant's life span is up to 70 years. કેટલા? 70 વર્ષ. 7 ક્વેશ્ચન છે, which words describe elephant sound? તો એ grunts, purrs, bellows, whistle and trumping describe elephant sound. અલગ અલગ સાઉન્ડ છે. 8 ક્વેશ્ચન, what train the elephant? What train the elephant? આ હતા એ પેરેગ્રાફના ક્વેશ્ચન. તમારે એમાંથી શોધીને લખવાના છે. હવે આગળ આપણે જોઈશું એ હતી એક્ટિવિટી 7. હવે કઈ આવી? એક્ટિવિટી 8. કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સીસ. બોક્સમાં જે ક્વેશ્ચન આપણને શબ્દ આપ્યા છે એના આધારે આપણે જવાબ લખવાના છે. કેવી રીતે? હાઉ મની ખાલી જગ્યા આર ધેર ઇન અ વીક? તો હા કેટલા દિવસ આવે? એટલે વીક એટલે અઠવાડિયા. અઠવાડિયામાં કેટલા દિવસ આવે? બરાબર. સેકન્ડ, હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન ખાલી જગ્યા? જો 7 દિવસ આવે, બરાબર, એટલે એને એક અઠવાડિયું બને. હવે 12 મહિના આવે, 12 મહિનાનું 1 વર્ષ બને, એટલે મંથ્સ. શું આવશે? મંથ્સ. અને આર ધેર ઇન યર, 12 મહિનાનું શું બને? 1 વર્ષ બને છે. હાઉ મની ખાલી જગ્યા હવે 24 કલાક, અવર એટલે કલાક, એટલે હાઉ મની અવર્સ આર ધેર ઇન ધ ડે? એટલે એક દિવસના કેટલા કલાક હોય? તો 24 કલાક. હાઉ મની ખાલી જગ્યા યર? કેટલા અઠવાડિયા હોય આખા વર્ષના? તો 52. એટલે હાઉ મની વીક્સ આર ધેર ઇન અ યર? એટલે અઠવાડિયાના વર્ષના કેટલા અઠવાડિયા હોય? તો 52, 52 અઠવાડિયા હોય છે. હાઉ મેની ખાલી જગ્યા
in a month? Sorry, how many minutes are there in a ખાલી જગ્યા? તો કેટલા છે? 16. એટલે કેટલી મિનિટનો કલાક થાય? 60 મિનિટનો એક કલાક. હાઉ મની વીક આર ધેર ઇન અ મંથ? એક મહિનાના કેટલા વીક આવે? તો આપણને ખબર છે 4 પણ આવે ને 5 પણ આવે, 4 કે 5. આગળ હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન ધ મંથ? એટલે કેટલા દિવસ આવે એક મહિનાના? તો 28 પણ આવે, 29 પણ આવે, 30 પણ આવે અને 31 પણ આવે. બરાબર છે? તો આ હતા એક્ટિવિટી 8ના પ્રશ્નો. કે આપણે 7 તો દિવસ જ આવે, 12 તો મહિનાનું વરસ જ બને, 7 દિવસનું અઠવાડિયું બને એટલે કે વીક બને, પછી 24 કલાકનો એક દિવસ બને, 52 અઠવાડિયાનું એક વરસ બને અને 60 મિનિટનો એક કલાક બને. એ રીતના 60 સેકન્ડની એક મિનિટ પણ બને. અને આપણે જે કીધું વીક કેટલા, તો 4 પણ આવે અને 5 પણ આવે, 30 દિવસ પણ આવે, 31 દિવસ પણ આવે. તો કોઈ વાર 4 રવિવાર આવે, કોઈ વાર 5 રવિવાર આવે છે. બરાબર? અને ડેઝ તો મંથ, તો કોઈ વાર ફેબ્રુઆરી હોય તો 28 29 હોય, પછી આપણે એપ્રિલ જૂન એવા હોય તો 30 દિવસ હોય, જાન્યુઆરી 2 એવા હોય તો 31 દિવસ હોય, એટલે એ પણ આવી શકે છે. ચાલો એક્ટિવિટી 8.1. એક્ટિવિટી 8.1 નીચેના આપેલા વાક્યમાંથી હાઉ મની અને હાઉ મચથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો ફર્સ્ટ છે ધેર આર 5 કપ્સ ઓન ધ ટેબલ. તો કેટલા કપ છે? તો 5. એટલે કોઈ બી વસ્તુ કેટલા હોય તો શું આવે? હાઉ મેની. તો આપણે હાઉ મેનીથી ક્વેશ્ચન બનાવીએ. હાઉ મેની કપ્સ આર ધેર ઓન ધ ટેબલ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નથી. ચાલો સેકન્ડ ક્વેશ્ચન. ધેર ઇઝ 500 મિલી ઓઇલ ઇન ધ બોટલ. કેટલા છે? 500 મિલી ઓઇલ એટલે કે તેલ. તો હાઉ મચ ઓઇલ ઇઝ ઇન ધ બોટલ? હાઉ મચ એટલે કેટલા? One paid 95 rupees for the milk. એક પાઉચ કેટલા રૂપિયાનું? 90 એટલે 95 રૂપીસ. તો હાઉ મની રૂપીસ ડીડ યુ પે ફોર ધ મિલ્ક? ફોર્થ ક્વેશ્ચન. ધેર આર 10 પેન્સિલ ઇન ધ પેકેટ. પેકેટમાં કેટલી પેન્સિલ છે? 10. તો હાઉ મેની પેન્સિલ આર ધેર ઇન ધ પેકેટ? તમને ખ્યાલ આવી ગયો કેવી રીતના વાક્ય બનાવવાના છે? હાઉ મની પેન્સિલ એટલે કેટલી પેન્સિલ, આર ધેર ઇન ધ પેકેટ એટલે પેકેટમાં કેટલી છે એમ પૂછવાનું છે. ચાલો 5 ક્વેશ્ચન. આઈ ડ્રિંક અ ગ્લાસ ઓફ મિલ્ક ઇન ધ મોર્નિંગ એવરી ડે. દરરોજ આપણે બધા સવારે એક ગ્લાસ દૂધ પીવાનું છે, તો તેના માટે કીધું છે. તો હાઉ મની ગ્લાસ ઓફ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે? તમે દરરોજ સવારે કેટલા ગ્લાસ દૂધ પીવો છો? તો કેટલા? 1. હવે આગળ સી. ધેર ઇઝ અ 5 kg સુગર ઇઝ ધ પ્લાસ્ટિક બેગ. તો શું આવશે? હાઉ મચ સુગર ધેર ઇઝ ઇન ધ પ્લાસ્ટિક બેગ? કેટલી છે? 5 કિલો. હવે 7. ધેર વિલ બાય મેની બોલ્સ ફ્રોમ ધ માર્કેટ. તો કેટલા ખરીદવાના છે? ઘણા બધા બોલ્સ ખરીદવાના છે. તો શું આવશે? હાઉ મેની બોલ્સ વિલ દે બાય ફ્રોમ ધ માર્કેટ? તેમાં શું આવશે? હાઉ મેની બોલ્સ વિલ દે બાય ફ્રોમ ધ માર્કેટથી? માર્કેટથી કેટલા બોલ ખરીદવાના છે. આગળ 8 નંબર. રેખાબેન બોટ 2 ડઝન બનાનાસ. બોટ બાયનું શું થઈ જાય? બોટ, BOUGHT. તો રેખાબેન કેટલા ડઝન કેળા? 2 ડઝન એટલે કે 1 ડઝનના 12, તો 2 ડઝન એટલે 24 કેળા ખરીદવાના છે. તો હાઉ મેની ડઝન બનાના ધીઝ રેખાબેન એટલે કેટલા? 2 ડઝન. એવી રીતના આપણે જવાબ આપી શકાય. તો તમને બધાને અહીંયા ખબર પડી ગઈ હશે કે હાઉ મેની અને હાઉ મચથી કેવી રીતના પ્રશ્નાર્થ વાક્યો બને છે. તમને પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં
સમજણ પડી ગઈ હશે. આ હતું સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 35. હવે આ બધાને 35 પણ લખાઈ ગયું હશે. તો હવે આગળ જોઈશું, આગળ પછી 36. તો વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ, આભાર, થેન્ક યુ.